ગાઈસ તમે અમે પાછા આવી ગયા છે. ના ભાઈ પાણીપુરી ખાઈ છે. નહીં હું નહીં ખાઉં. માર નથી ખાવી. માર નહીં ખાવી. હું નહીં ખાતો પાણીપુરી. આવું ફાસ્ટ ફૂડ નથી ખાતો. એટલે તમને નહીં પણ હું આવું ખાતો નથી. તો હવે સવારના અમે ભૂખ્યા હતા, તો આ ભાઈને પાણીપુરી ખાવી હતી. મારે તો નથી ખાવી કારણ કે હું નથી ખાતો. અને જો વરસાદ પણ એવો આવ્યો છે, આવી રીતના જ તમે સપોર્ટ કરતા રહ્યો ને પાણીપુરી ખાતા રહ્યો. હા ને પાણીપુરી ખાતા રહ્યો. તો ચાલો ભાઈ મળીએ પાછા એક નવી જગ્યાએ. બાય. આ ભાઈ ખોટું બોલે છે. બે પાણીપુરી તો ખાઈ ગયા ઉભા ઉભા. તમને લોકોનો વિશ્વાસ હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એ મોઢા હા જોવો એટલે ખબર પડી જાય. ઉભા રે, આ ભાઈને પૂછ્યા, ભાઈ મેં પાણીપુરી ખાધી હતી? ખાધી ખાઈ યાર ખાઈ ખાધી? અરે યાર તમે ક્યાં યાર સાચું બોલી દીધું. કાંઈ નહીં. તમારું નામ શું? મારું નામ શિવશંકર. હે શિવશંકર ઘૂમનેટા. બસ આ ભાઈ તો આખા અમદાવાદમાં ફરે છે રેકડી લઈને, સવારથી લઈને સાંજ સુધી. ચડતી કયું? ચલતી ફિરતી ગાડી. ચલતી ફિરતી ગાડી. તો આનું લોકેશન તો નથી કહી શકતો, પણ આ ભાઈની આ તમે આવજો પાણીપુરી ખાવા. જો આ લોકો બધા રિસ્પોન્સ આપે છે આવો બધી કાકાને. તમારી પાણીપુરી એટલી સારી કેમ ચાઈકી મેં માવો ખાય છે? માવો શું કેવાય આને? મસાલો. મસાલો કઈ ઘણા રાજકોટ ભાષામાં માવો કહેવાય. રોકડામાં તો નથી ખાતા. તો બસ જો આવી રીતના બધા ખાઈ પીને જલસા કરે છે, પણ હું આવું નહીં ખાઉં કારણ કે રોકડા પડ્યા. આપી દો. જો મારા પૈસાની પાણીપુરી ખાવી છે એટલે હું રોકડા નહીં આપતો. અને આ કાકાને પૂછ્યું, કાકા માવો શું પકોડી ખાધી ને? હા ખાધી બે તો ખાધી. જો 2 પકોડી ખાઈ ગયો અને પાછો કે ડાયટ ઉપર છું. પાનના જેવા થઈ ગયા છે ને ડાયટ ઉપર ભાઈ. આવે જ છે તમારા ઘર પાસે. તૈયાર રહ્યો તો બહાર નીકળો બધાય. બસ ચાલો મળીએ પાછા. ના કાકા તમારે જો ભાઈ ભાડું કરવું હોય તો અમદાવાદ મહાદેવનગર આલોક 5. તો આજે એડ્રેસ કીધું છે, મને તો યાદ નથી, પણ તમે અહીંયા તમારે જો ભાડું સસ્તું ને સારું ને કાકા વ્યવસ્થિત તમને ઘર સુધી ડ્રોપ કરી જશે. જો તમારે પણ રિક્ષામાં જવું હોય તો ડ્રાઈવ કરો. ચાલો મળીએ કાકા. ચાલો આજો ડબ્બો કાઢી લીધો છે. કાલે નાસ્તો નતો કર્યો એટલે કાલનું અત્યારે ખાયા છે. કાંઈક તો ખાવું ને યાર. તું તો પાણીપુરી ખાઈ લે, મારે તો આવું ફ્રૂટ રહેવા દે ને. કાકાનો વિડીયો હમણાં ચાલુ કરી દઈશ ને એટલે બધાને ખબર પડી જાય. કયા કાકા? આજો. અરે જામફળ છે. અરે યાર આને તો મસાલા વાળું જામફળ બતાવીને મને જામફળ ખવડાવી દીધું. અમે લોકો જ્યાં બી પ્રમોશન કરવા જઈએ ને ત્યાં લોકો એક જ વસ્તુ કહે છે કે અહીંથી જતો રહે બહાર નકર લાકડી મારા પેલા સેલ્સમેન લઈને આવો. મેં બધા થાય કરે જા કાંઈનું થાય વધારે કંઈ ના થાય, ખાલી જીવરાજ પાર્ક જાઓ ને એટલે ત્યાંથી ઉતરો ને એટલે પેલો વેનિટી વેનમાં નાખીને લઈ જાય. કોઈનાથી વિવાદની ધંધો કરવો હોય તો વેનિટી વેનમાં ઊંઘવું પડે ને ભાઈ ભાગવું પડે. વટતી કરો. આ વટતી જ કરવા ગયો તો ચશ્મા વસમાં તોડી નાખે એટલે નવા લાવ્યો છો ભાવ. અરે પુષ્પાના ચશ્મા છે યાર. આના ચશ્માનું જ આનું સિમ્બોલ છે. આ ચશ્માવાળો માણસ બધાને કહીને રાખ્યો કે આ ચશ્માવાળો માણસ દેખાય અને ઉઠાઈ લેજો ત્યાંથી. કેમ છો મારા અમદાવાદ? અમે લોકો આવી ગયા છીએ પેટ્રોલ પંપ. પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા આવ્યા હતા. હવે આનું બી પુરાઈ રહ્યું છે. જો ખાઈને તો જ મારી ગાડી હાલશે, થોડી હું હાલીશ. જો ભાઈ અમે આવી રીતના ઉતરવાની જગ્યાએ નાસ્તો કરતા હોઈએ છીએ. અમારી ગાડી અમે ખરીદી લીધી છે અને આ ભાઈ જો ગાડી જેવા જ કપડાં સેમ મેચિંગ કરે છે. શું વાત છે? તો ગાઈસ અમારી આ સ્ટ્રગલ લાઈફ છે. તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે કે 6 વાગ્યા? 10 વાગ્યા. તો
5 વાગ્યા છે, કારણ કે અમારે ખાવાનો પણ ટાઈમ નથી, સવારના એમને મમ્મી હોય. તો આ ભાઈ તો પાણીપુરી ખાઈ લીધી છે. જો આ પેટ, આ પાણીપુરીનું પેટ ને મારું છે જ નહીં. શું છે જ નહીં, અંદર કરીને કે છે જ નહીં. ના. તો હવે આવી રીતના અમારે સ્ટ્રગલ લાઈફ છે. તો અમે બસ આવી રીતના ખાઈને અમારું જીવન વિતાવીએ છીએ. આ ખાઈને જ આને જાડા ચાલુ. મસાલા વાળું ખાય ભાવ કે અમારે ઘરે મને ફોન કર્યા, મેં કીધું નીકળ્યો તો કે અત્યારે મને 2 મિનિટ પહેલા ઝાડા ચાલુ થઈ ગયા. પછી કે અડધું તો નીકળી ગયું છે અંદર. તો ગાઈસ હવે અમારે એક જગ્યાએ પ્રમોશનનું નક્કી થઈ ગયું છે, પણ આ ચશ્માવાળો જ નીકળો. આ ચશ્માવાળા અમને બહુ ફોન કરે, શું ખબર અમે આંધળા છીએ. અરે ચશ્માવાળા ત્યારથી ફોન કરે છે, દેખતા જલેબી માંગતા ભજીયા. અરે યાર, અરે ચશ્માવાળા ત્યારથી ફોન કરે છે જ્યારથી મેં આ પુષ્પાના ચશ્મા લીધા છે ને, ત્યારથી લોકો સામેથી અમને ફોન ભાઈ તમને જોવો જો કોણ ભાઈ ડુપ્લિકેટ પુષ્પા અહીંયા શું કરે હવે? નથી લાલ દરવાજાથી ખરીદ્યો ને એવો. હા વધારે થઈ ગયું. હા વધારે જ થઈ ગયું ને. આજે હવે ચશ્માવાળાના ફોનો બહુ આવે છે. બીજા 2 વિડીયો બધા એમ કહે છે ચશ્મા વાળા કે તમે ચશ્મા પહેરી લો અમારા આવીને, એટલે અમારું ચશ્મો ફેમસ થઈ જાય. હા અને 3000 ના અમે અહીંયા તો 5000 ના લઈ જ લઈશું, પહેરી લઈશું. થઈ જશે. હા કે રહેવા દો. અને લોકો એમ કહે છે કે તમે અમારા ચશ્મા પહેરો જેથી કરીને અમે ફેમસ થઈ જઈએ, પણ અમે એમ કીધું કે જય બાબા. જય બાબા. લોકો અમને એમ કહે છે કે તમે અમારી વસ્તુ કપડાં પહેરો, તમે ચશ્મા પહેરો, સામેથી અમને ઓફરો દે છે, પણ અમે નથી એવું કરતા, કારણ કે એ નહીં. હવે અમે કોણ તો ચાલો મળીએ. અમને સામેથી લોકો બોલાવે છે, જો સામે સોની છે તે અમને બોલાવે છે. આવી રીતે સામેથી આવે આમ ખુશી થાય તેવી ને એવી કરી જ નાખું જાતું જેનું હોય એનું, એટલે સારું કરવાનું છે, પ્રમોશન કરવાનું છે. ચાલો મળીએ પાછા, જોઈએ શું કહી છે. આવી રીતના બધે વાત કરે છે ને સામેથી અમને કહે છે કે તમે મારી શોપમાં આવો તો બસ અમે આવી રીતના બધાના પ્રમોશન કરીશું ને લોકોનો ધંધો આગળ વધારીશું. તો બસ આવી રીતના લાઈક કરતા રહીએ, શેર કરતા રહીએ, સબસ્ક્રાઈબ કરતા રહીએ. ચાલો બોલાવે છે, મળીએ. એમ સોનીની દુકાને સોનું ચમકે એમ અમે બે પણ ચમકશું. શું કરે ભાઈ વાત કરી તો બસ ચાલો મળીએ, બાય. ઉપર ડાયમંડ છે, ડાયમંડનું આખું ઝુમર છે. અને ના તમારી સામે બીજો હીરો જે ચમકે છે, હજી ઘસા છે એટલે વધારે ચમક આવશે મારામાં. તો પહેલાં સર હું તમારી સામે ચમકીને હીરો બનીને બતાવીશ. ને હવે બધા શોપ ઉપર જઈએ, ટાઈમ નથી, સોરી. અમે શોપના પ્રમોશન કરવા જઈએ. લોકો આમ સ્વિચો બધી ચાલુ કરી, લાઇટો બધી ચાલુ કરી દે, અંધારામાં હોય ને તો એના થી આમ કસ્ટમર છે, પણ પછી અમે કહીએ ને તો એ લોકોને એમ થાય કરાવી નાખીશ. પર પછી દાંત આવે અમને. અમે પૈસા દેવા વાળા નથી, અમે પૈસા લેવા વાળા છીએ. શું કે અમે માંગતા હોઈએ. ચાલો મળીએ પાછા. પુષ્પા જ્યાં બી હોય ત્યાં ભાઈ તો પહોંચી જ જાય. છે ને ચૂકેગા નહીં. આને કહેવાય પ્રમોશન. લોકો હવે પુષ્પાના નામ ઉપરથી શોપ ખોલી રહ્યા છે. આને મારી યાર દગો કર્યો છે. આ ભાઈએ મને ગાડી હાલવા આપી, મારી હાલત જો, આ સફેદ ટી શર્ટની હાલત જો, આ છાટા છાટા કરી નાખ્યું, ગાળો ગાળો કરી નાખ્યું, આખું ગાળાવાળું ટી શર્ટ ભરાઈ ગયું જો. આ મને મજા નથી આવી, મારું નવું ટી શર્ટ બગાડ નાખ્યું આને, પાછો દાંત કાઢે જ માથેથી. કાંઈ વાંધો નહીં, ચાલો તો હવે અમારો પ્રમોશનનો ટાઈમ પતી ગયો છે અને હવે અમે જઈએ છીએ ઘરે. એક જગ્યાએ શૂટ નક્કી થઈ ગયું છે ચશ્માના જ હમણાં બહુ શૂટ આવે છે. જ્યારથી મેં ચશ્મા લીધા છે ત્યારથી બધાય શું ખબર સામેથી બધા ફોન કરીને બોલાવે છે પ્રમોશન માટે એના. તો હવે એક જગ્યાએ તમને બતાવ્યું હતું એ વિડીયોઝમાં કે જે સોનીની દુકાન છે તો એનું કરવાનું છે. તો હવે એમને બોલાવશે તો બસ હવે અમે જઈએ છીએ. તો મળીએ આપણે પાછા કાલે નવા બ્લોગ સાથે. તો બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ફોલો કરો, લાઈક કરો. હા ને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય.